જય શ્રી રામ મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છે તમારું ચૂંટણી કાર્ડ તમારા મોબાઈલમાંથી જ ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકો છો। જે હા મિત્રો, ઓનલાઈન તમારા મોબાઈલમાંથી જ ડાઉનલોડ કરી શકો છો। તો વિડીયો શરૂ કરતા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તમારે જવાનું છે પ્લે સ્ટોર ઉપર। પ્લે સ્ટોર ઉપર જઈને નેટ લખવાનું રહેશે વોટર હેલ્પલાઇન। જેવું તમે એટલું લખશો એટલે પહેલા નંબર આપી જશે ને તો તમને આવી જાય તો પહેલાં એને ડાઉનલોડ કરવાનું રહેશે। તમે તો ડાઉનલોડ ઓલરેડી કરેલું છે, ડાઉનલોડ કરી અને તેને ઓપન કરવાનું રહેશે। તો આવી રીતનું કંઈક ઓપન થઈ જશે મિત્રો। તો જેવું ઓપન થઈ જાય મિત્રો તો તેને આપણે ત્રીજા નંબર ઉપર ડાઉનલોડ ઈ પિક તેની ઉપર ટાઈપ કરવાનું રહેશે। જો તમે એક નવા યુઝર હોય તો તમે પહેલાં મોબાઈલ નંબર નાખી અને લોગિન કરવાનું રહેશે। લોગિન થયા બાદ આવું કંઈક ઇન્ટરફેસ દેખાશે। તો ઈ પિક ઉપર આપણે ડાઉનલોડ કરવાનું રહે। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નંબર હોય હાજરમાં તો પહેલા નંબર ઉપર અને ચૂંટણી કાર્ડ ન હોય તો બીજા નંબર ઉપર। તો આપણે પહેલા નંબર ઉપર ટચ કરી લઈએ। પહેલા નંબર ઉપર ટચ કરી અહીંયા તમારે તમારા ચૂંટણી કાર્ડ નંબર નાખવાના રહેશે। તો ચાલો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા નાખી દઈએ। ચૂંટણી કાર્ડ નંબર નાખ્યા બાદ તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। જે રાજ્યમાંથી હોય ગુજરાત તો ગુજરાત અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જેવું તમે એટલું સિલેક્ટ કરશો પછી નીચે પેજ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે। પેજ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારું જે પણ નામ હશે, મોબાઈલ નંબર હશે તે બધું નીચે આવી જશે। પછી હાવ નીચે પ્રોસીડમાં ક્લિક કરવાનું રહેશે। જેવું તમે પ્રોસીડમાં ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે। તો આપણે ઓટીપી આમાં નાખવાનો રહેશે। ઓટીપી આમાં નાખી અને વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઈ પિક તેની ઉપર ટચ કરવાનું રહેશે। જેવું તેની ઉપર ટચ કરશો એટલે થોડી વાર રાહ જોવાની રહેશે। જેવું તમે રાહ જોશો એટલે તમારું એક ચૂંટણી કાર્ડ કંઈક આવા ઇન્ટરફેસમાં તમને દેખાઈ જશે પીડીએફમાં। આને તમે તમારી રીતે કઢવી પણ શકો છો જાતે। પછી આને ડાઉનલોડ કરવું હોય તમારે પીડીએફમાં તો અહીંયા ડાઉનલોડનું નિશાન આપેલું છે, ત્યાંથી તમે જઈને ડાઉનલોડ પણ કરી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો। જય હિન્દ, જય શ્રી રામ।